ઉના તાલુકાના નાળિયા માંડવી ગામ ખાતે સગા ભાઈએ જ કરી ભાઈની હત્યા। હનીફ જમાલ શેખ નામના યુવકની તેના સગા ભાઈ જાવેદ જમાલ શેખ દ્વારા કુહાડીના ઘા મારવાથી નિપજાવી હત્યા। મૃતકના નાના ભાઈ ઇબ્રાહિમ જમાલ શેખે લાશને દફન વિધિ કબ્રસ્તાનમાં કર્યા બાદ નોંધાવી ફરિયાદ હત્યા નિપજાવી લાશને કબ્રસ્તાનમાં દફન કરી દેવામાં આવી। નવા બંદર મરીન પોલીસ મથકમાં આ અંગેની બાતમી મળતા અને મૃતક ભાઈ દ્વારા આ અંગે ફરિયાદ કરવામાં આવતા હત્યા નિપજાવનાર આરોપીને સગા ભાઈને રાઉન્ડ કરી લેવામાં આવ્યા। ત્યારબાદ મૃતકની લાશને કબ્રસ્તાનમાંથી પ્રાંત અધિકારી, ઉના મામલતદાર અને ઉના તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં તેમજ મુસ્લિમ સમાજની આગેવાનની હાજરીમાં દફન કરેલ લાશ બહાર કાઢવામાં આવી હોય અને વહેલી સવારે કુહાડી લઈને ઘરે ઝઘડો કરવા આવેલ આરોપી દ્વારા કુહાડી ખેંચીને પોતાના સગા ભાઈને માથાના ભાગે કુહાડીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો। લાશને કબ્રસ્તાનમાંથી બહાર કાઢી પીએમ અર્થ ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। આવી જ નવી અપડેટ્સ જોવા માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।